નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, વાત કરવામાં આવે તો અમુક જગ્યા છે ને એ બિલકુલ વરસાદ નથી, પણ અમુક જગ્યા એટલો વરસાદ થાય। અહીંયા તમે જોઈ શકો છો કે એક દુકાનના વેપારીને દુકાનની અંદર બહાર કેટલી બધી થેલીઓ પડેલી છે, ગુણ પડેલી છે, ભરેલી અનાજથી ભરેલી ગુણો છે, કેટલું નુકસાન થયું હશે। મિત્રો, વાત કરવામાં આવે તો જોઈ શકો છો કે કેટલી થેલીઓ ભરેલી છે, કે કેટલું બધું નુકસાન થયું હશે ભાઈનું, કેમ કે હાલ છે એ વડોદરામાં છે એ ફૂલ વરસાદ થયો છે। અને એક બાજુ જોવા જઈએ તો ડભોઈમાં પણ ફૂલ વરસાદ થયો છે। વડોદરા જિલ્લાના બધા જ તાલુકામાં જોવા જઈએ તો વરસાદ ફૂલ થયો છે આજની તારીખ પર। અને એક ભાઈની તો આખું ગોડાઉન પલળી ગયું અને કેટલું બધું નુકસાન થયું છે, કેમ કે મિત્રો વાત કરવામાં આવે તો અમુક જિલ્લામાં છે ને બિલકુલ પણ વરસાદ નથી, અને આજે છે વડોદરામાં ફૂલ વરસાદ થયો છે। અહીં તમે જોઈ શકો છો, કેમ કે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે આપણે હાલ જોવા જઈએ તો બધી જ વિડીયો આપણે જોઈ રહ્યા છે। પરંતુ મિત્રો, આટલો બધો વરસાદ સાથે વાવાઝોડું સાથે ગાજવીજ સાથે વરસાદ થયો છે વડોદરાની અંદર। એક દુકાનના માલિક છે, અહીં તમે જોઈ શકો છો, કેમ કે આટલી બધી ગોડાઉનમાં થેલીઓ ભરેલી છે કે ભાઈ છુપાવે તો છુપાવ કેટલી થેલીઓ ઢાંકી શકે, આટલી બધી થેલીઓ છે એમાં બધી પલળી ગઈ છે। કેટલું બધું 5 લાખથી પણ વધારે નુકસાન થવાનો અંદાજ લાગી શકે છે, અહીં તમે જોઈ શકો છો। અને હાલ જોવા જઈએ તો ઘણી બધી થેલીઓ છે, અને એ ભાઈએ કોશિશ કરી ઢાંકવાની, પણ એના ઢાંકે તો ઢાંકે કેટલી ઢાંકી શકે, બાકીની થેલીઓ રહી ગઈ હતી। એવામાં વાવાઝોડા સાથે ફૂલ વરસાદ થયો છે। અમુક જગ્યા પર કેટલી ઘટનાઓ ઘટી રહી છે કે વરસાદ, કેમ કે વીજગાંઠ સાથે વાવાઝોડા સાથે વરસાદ આવતો હોય છે। આ વખતે હવામાન વિભાગ દ્વારા મળતી માહિતી અનુસાર, કેમ કે વરસાદને હજુ ઘણી બધી વાર લાગી શકે છે, બધા ખેડૂત લોકો ગભરાઈ ગયા છે કે વરસાદ આવી જશે, પરંતુ મિત્રો એવું નથી કે હવામાન વિભાગ દ્વારા મળતી માહિતી અનુસાર, કેમ કે વરસાદ હજુ વાર લાગશે, કેમ કે 15-20 દાડા નીકળી જશે। તો મિત્રો, આ હતા આજના સમાચાર। જય હિન્દ, જય ભારત।